સમસ્ત બ્રહ્માંડમાં એક જીભ જ એવું સ્થળ છે જ્યાં અમૃત અને વિષ બંને એક સાથે રહે છે. કોનો ઉપયોગ કરવો એ વ્યક્તિ માત્રના હાથમાં છે. ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે એવી આપણી સમજ છે, પણ હકીકતમાં તો ખુશી માટે ઘણું બધું જતું કરવું પડે છે. એ એક હકીકત છે. વર્તમાન સમયનું કડવું સત્ય: વખાણ કર્યા વગર કોઈ ખુશ થતું નથી અને ખોટું બોલ્યા વગર કોઈના વખાણ થતા નથી. બધા દિવસો સારા નહીં મળે, પણ દરેક દિવસમાં સારું કંઈક તો મળશે જ. જ્યારે તક મળે આવે ત્યારે તૈયાર રહો, કેમ કે જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે તેને જ ભાગ્ય કહે છે. ઈશ્વરને પણ તથાસ્તુ કહેવામાં ડર લાગે છે સાહેબ, કેમ કે આજનો માનવી ફૂલ ધરાવીને બગીચો માગે છે. કેટલીક ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી, માત્ર અધૂરી ઈચ્છા બનીને દિલમાં રહી જાય છે. પૂરું તો માત્ર જીવન થાય છે, કેટલાકનું મરજીથી તો કેટલાકનું મજબૂરીથી. એવું વિચારીને ક્યારેય નારાજ ન થવું કે કામ આપણે જ કરીએ છીએ અને નામ બીજાનું થાય છે. ઘી અને રૂ સદીઓથી સળગતા આવ્યા છે, છતાંય લોકો કહે છે કે દીવો બળે છે. સાચા સંબંધોને તોડવાની ભૂલ ના કરતા સાહેબ. ઝાડ પરથી તૂટેલા પાંદડા ફરીથી લીલા નહીં થાય. ભગવાન કહે છે જીવનમાં ક્યારેય પણ નિરાશ ના થા, હું તારી સાથે છું. તારી સામે નથી પણ તારી આસપાસ છું. બસ આંખ બંધ કર અને મને યાદ કર, હું બીજા કોઈ નથી, તારો વિશ્વાસ છું. આ સંબંધો છે ભાઈ, ક્યારેક માનવું પડે અને ક્યારેક મનાવવું પડે. ખુલાસો કરવાથી મન હળવું થાય છે, પણ ખોટી જીદને પકડી રાખવાથી કોઈનું ભલું નહીં થાય. ગમે તેટલા દૂર હોય તો પણ આપણા એ તો આપણા જ રહે છે. સતત બોલતું વ્યક્તિ અચાનક ચૂપ થઈ જાય ત્યારે સમજવું કે શબ્દોની ખોટ નહીં પણ લાગણીની ખોટ આવી છે. આ પૃથ્વી પર બે જ જણ સુખી છે, એક બાળક અને બીજો ગાંડો. તમારું લક્ષ્ય સિદ્ધ કરવા માટે ગાંડા બનો અને તમારી પાસે જે કંઈ છે તેને માણવા બાળક બનો. વાત નાની છે સાહેબ, શબ્દ પકડાય તો જ એનો આનંદ છે. પરિસ્થિતિ બદલવી જ્યારે અશક્ય હોય તો મનની સ્થિતિ બદલી નાખો. જીવનમાં આ બધું જ આપોઆપ બદલાઈ જશે, કારણ કે પરિવર્તન એ જ સૃષ્ટિનો નિયમ છે. જેની કલ્પના ઊંચી હોય ને સાહેબ, એ ક્યારેય નીચી જિંદગી જીવી જ ના શકે. નામ અને ઓળખાણ ભલે નાની હોય પણ આપણી પોતાની હોવી જોઈએ. એ માણસને ક્યારેય દુઃખી ના થવા દેતા સાહેબ, જેનો ઈરાદો તમને ફક્ત ખુશ રાખવાનો જ હોય. સાચા માણસનો હાથ પકડીને રાખજો. જીવનમાં ક્યારેય ખોટા માણસના પગ પકડવાની જરૂર નહીં પડે. સોરી કેવો ગજબનો શબ્દ છે સાહેબ. માણસ બોલે તો ઝઘડો પૂરો અને ડૉક્ટર બોલે તો માણસ પૂરો. ગરબા હોય કે જિંદગી, ક્યારે પગલું આગળ ભરવું ને ક્યારે પગલું પાછળ ભરવું, જેને એ આવડી જાય એ જ સાચા ખેલૈયા. આજના જમાનામાં ત્યાં સુધી જ તમે ઓળખાવશો જ્યાં સુધી તમે કામ આવશો સાહેબ. બાકી તો દીવો સળગાવી દેવાથી દીવાસળીને ફેંકી દેવાય છે. પ્રભાવ સારો રાખવા કરતાં સ્વભાવ સારો રાખવો વધારે જરૂરી હોય છે, કેમ કે પ્રભાવ સંબંધ તોડે છે જ્યારે સ્વભાવ સંબંધ જોડે છે. હે પ્રભુ, સુખ આપો તો એટલું જરૂર આપશો કે અભિમાન ન આવી જાય, અને દુઃખ આપો તો એટલું જરૂર આપશો કે આસ્થા ન ચાલી જાય. જીવન એવું જીવો કે જિંદગી ટૂંકી પડે.
હસો એટલું કે રડવાનો વારો ન આવે. કંઈક આશા પૂરી થાય તે કિસ્મતની વાત છે, પણ મહેનત એવી કરો કે ઈશ્વર આપવા માટે મજબૂર થઈ જાય. જીવનના દરેક પલ ખુશીથી જીવો, કેમ કે દરેક પલમાં કંઈક જાણવા મળે છે. ક્યારેક ખુશી તો ક્યારેક ગમ મળે છે, બાકી સવારને સાંજ તો રોજ પડે છે. જીવનમાં સૌથી સહેલું ને અઘરું શું છે ખબર છે? ભૂલ બીજા કરે ત્યારે કહેવું સહેલું છે, અને જ્યારે આપણાથી થાય ત્યારે સ્વીકારવું અઘરું છે. મફતમાં તો કુદરતે પણ કંઈ જ નથી આપ્યું સાહેબ. એક શ્વાસ લેવા માટે પણ એક શ્વાસને છોડવો પડે છે. દરેક વસ્તુની કિંમત ચૂકવવી જ પડે છે. કંઈક આપીને તો કંઈક લઈને મિત્રો, કેમ કે જીવનમાં ઘણું બધું શીખા જેવું છે. કંઈક ગુમાવીને તો કંઈક મેળવીને. આ જીવન છે, ચાલ્યા કરશે મિત્રો, ચાલ્યા કરશે. કંઈક જો તમારે મેળવવું જ હોય તો તમે હૃદયથી કોઈની દુઆ મેળવજો.